क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ટાટા સ્ટીલ ગેપ અપ ઓપન થઈ રહ્યો છે. કવન સર એક વખત ડિસ્કસ કરી લઈએ અને નિફ્ટી મેટલ પણ ઇનફેક્ટ મારે ડિસ્કસ કરવું છે તમારા સાથે, કેમ કે આવા ખરાબ માહોલમાં પણ આટલું સરસ પરફોર્મન્સ બતાવી રહ્યા છે. યસ, સૌથી પહેલાં નિફ્ટી મેટલની વાત કરી લઈએ તો ત્યાં આગળ ડેફિનેટલી આપણને એક પ્રાઇસ કટ સારા એવા જોવા મળ્યા છે. ગ્લોબલ જે અનસર્ટેનિટી ડેવલપ થઈ રહી છે એના લીધે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ જોઈએ તો ઓલમોસ્ટ એક ઓવરસોલ્ડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી, અને એક સાઇડવેઝ રેન્જમાં જતો રહ્યો છે. અને આજે જે ગેપ અપ ઓપનિંગ લાગી રહ્યું છે તો અહીંયા આગળ લાગી રહ્યું છે કે અહીંયા આગળ બાઉન્સ માટે એટેમ્પ કરી રહ્યો છે, અને જે આપણને 3 દિવસ પહેલાં એક જે ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળ્યું તો એ ગેપ ફિલ કરવા જઈ રહ્યો છે નિફ્ટી મેટલ. તો કરન્ટલી અરાઉન્ડ 8135 આસપાસ ઓપનિંગ અહીંયા મળી રહ્યું છે નિફ્ટી મેટલનું. તો અરાઉન્ડ 8400 સુધી ડેફિનેટલી અહીંયા આગળ બાઉન્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ નિફ્ટી મેટલમાં. તો ડેફિનેટલી ટ્રેડિંગ બાઉન્સ માટે અહીંયા પ્લે કરી શકાય છે નિફ્ટી મેટલમાં. અને ટાટા સ્ટીલની વાત કરીએ તો ત્યાં પણ સિમિલર પ્રાઇસ પેટર્ન જ જોવા મળી રહી છે. ત્યાં પણ એક સ્ટોક ઓવરસોલ્ડ ઝોનમાં હતો અને નીચેમાં આપણે ગણીએ તો 122-125ના મલ્ટિપલ સપોર્ટ છે. ત્યાંથી સ્ટોકે આપણને એક બાઉન્સ આપેલો છે અને બાઉન્સ અત્યારે મારા ખ્યાલથી 134 આસપાસ ઓપનિંગ થઈ રહ્યો છે ગેપ અપ, અને લાગી રહ્યું છે કે આ બાઉન્સ 140ના લેવલ સુધી થઈ શકે છે, જે ગેપ પ્રીવિયસ આપણને ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળશે. તો એ ગેપ સુધી તો અત્યારે ડેફિનેટલી બાઉન્સ એટેમ્પ કરવાના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે. તો 140ના લેવલ સુધી અહીંયા આગળ બાઉન્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ.